લસણ, આદુ, લીંબુ અને આદુના ભાવમાં ફરી એક વખત વધારો થતા મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે। લસણનો પ્રતિ કિલોનો ભાવ 400 રૂપિયા, આદુનો ભાવ કિલોએ 200 રૂપિયા તો લીંબુનો ભાવ પ્રતિ કિલો 160 રૂપિયા થયા છે। છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં ફરી વધારો થયો, જેના કારણે માંગમાં ઘટાડો થતા જથ્થાબંધ વેપારીઓ પણ લસણની ઓછી ખરીદી કરતા થયા છે। વેપારીઓના મતે આ વખતે લસણનું ઉત્પાદન ઓછું થયું છે, પરિણામે ભાવ ઊંચકાયા છે। સાથે સાથે નવા પાકની પણ આવક આવી નથી। આ જોતા લસણના ભાવ રોકેટની જેમ વધ્યા છે। અત્યાર સુધી જે લસણના ભાવ 200 રૂપિયા સુધી કિલો હતા, એ લસણના કિલોના ભાવ 400 રૂપિયા પહોંચ્યા છે। વધતા જતા ભાવ વધારાના કારણે લોકોએ લસણની ખરીદી પર કાપ મૂક્યો છે। લસણ જ નહીં, આદુના ભાવમાં પણ વધારો થયો છે। અત્યારે આદુ પ્રતિ કિલોએ 200 સુધી પહોંચ્યો છે, તો લીંબુના ભાવ પ્રતિ કિલો 160 રૂપિયા, ટામેટા અને બટાટાના ભાવમાં પણ વધારો થયો છે। સરવાળે ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગ ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે। તમે લીંબુની વાત કરો, આજની તારીખમાં 60 થી લઈને 80 રૂપિયા ભાવ ચાલે છે। અમારા માટે બી બહુ આશ્ચર્ય વાત છે કે આટલો ભાવ કેમ ઉચકાયો, પણ લોકલ જે માલ હતો એ બધો ફિનિશ થઈ ગયો છે ને હમણાં મદ્રાસથી આવક શરૂ થઈ ગઈ છે। એના હિસાબે લોંગ ડિસ્ટન્સ છે અને ડિમાન્ડ તો ગરમીના હિસાબે વધી છે ને, તો ભાવ તો વધવાના છે। મારો અંદાજો કહે છે 150 થી 200 રૂપિયા પાછા જે ગયા વર્ષે હતા, આ વર્ષે પાછા 150 થી 200 બોલશે લીંબુ। અને તમે લસણની વાત લો, લસણમાં 300 રૂપિયા હોલસેલ બોલે છે, જે નવું લસણ શરૂ થવું જોઈએ, 15 દિવસ હજી લેટ છે। ને બીજી વાત, કાલે જ મારા ખેડૂત જોડે વાત થઈ, ખેડૂત કે અમે લસણ ફોર્ચ્યુનરમાં લઈને આવશું, આટલું મોંઘું થઈ ગયું છે ને, એક દાગીનો એ લોકો ફોર્ચ્યુનરમાં લઈને આવે છે, એટલા હવે કરોડપતિ થઈ ગયા છે લસણ 300 રૂપિયા ભાવ સાંભળીને। ને બહુ મજા પડી છે લસણવાળા ખેડૂતોને તો। ને બાકી આદુની વાત લો, આદુ હોલસેલમાં 80 થી લઈને 105 રૂપિયા ચાલે છે। બેંગ્લોરનો આદુ 105 રૂપિયા ને સતારા ઔરંગાબાદ જે આવે છે 80-85 રૂપિયા, એ રેગ્યુલર ભાવ ચાલે છે। 6 મહિનાથી આ જ ભાવ ચાલે છે।